કુમારપાળ મહારાજા કોઈ કાળે એક ચીજ શરૂ કરીએ છોડતા નહોતા, ભગવાનની પૂજા કરે, આરતી ઉતારે વગર એકવાર બહાર આવી ગયા. ચક્રવર્તીની પાસે એના આરામ ગૃહમાં 6 ઋતુના ફૂલ એક સાથે ઉગે. ચક્રવર્તીનું નસીબ એવું છે, કમનસીબ. એ તો ભોગમાં વાપરે, ભગવાન તમારી ભક્તિમાં વાપરવા છે. પણ આ રાજા જો 6 ઋતુના ફૂલથી તારી ભક્તિ ન કરે ને, ધૂળ પડી આ સામ્રાજ્યમાં, ત્યાં સુધી પાણી નહીં પીવું. ચોવેરા ઉપવાસના પચકાણ લઈ નીકળી ગયો. 6 ઋતુના ફૂલ એમ સોમવારે બાધા લે, બુધવારે ઉગી જાય. આ બુધવારે ઉગે એમ કઈ રીતે થાય? તમને નહીં માનો, 6 ઋતુના ફૂલ એ આખો એક બગીચો જાણે ઉપરથી આવી ગયો. 6 ઋતુના ફૂલ એને ત્રીજે દિવસે એક સાથે મળ્યા. ચોવિયારા 3 ઉપવાસ થયા, પણ એને 6 ઋતુના ફૂલ એ દિવસે આરતી નહોતી ઉતારી. 2 દિવસ ન ઉતારી કે નહીં, 6 ઋતુના ફૂલથી આંગી નહીં થાય ત્યાં સુધી હું આરતી નહીં ઉતારી શકું. આરતી એટલે લોક, પછી પૂરું થાય અનુષ્ઠાન. મારી ભક્તિ અધૂરી રહેશે અને એના પ્રતિક રૂપે હું આરતી બાકી રાખીશ. છેલ્લે આરતી હું ઉતારીશ 6 ઋતુના ભેગા ફૂલ ચડાવું ત્યારે. ત્રીજે દિવસે એને ફૂલ ચડાવે, આંખમાંથી ધાર ચાલે અને એવા ભાવથી આરતી ઉતારી. ભગવાન બસ ભોગ માટે નહીં પણ ભક્તિ માટે મને સામગ્રીની કંજુસાઈ ન નડે, રિસોર્સિસ બધા જ મળે. ભોગ માટે નથી જોતા, પણ ભક્તિ માટે જે ચાહું એ રિસોર્સિસ મળે એટલું કરી આપજે. અને એ એવા રડતા રડતા આરતી ઉતારી, હાથ ધ્રુજે એનો. એ વખતના એના સેન્ટિમેન્ટ્સ, અને એને ગારી તો સુરતની, ચેવડો તો વડોદરાનો, હલવાસન તો ખંભાતનું. આમ પણ જે બોલતા હોઈએ ને, ચા તો લકીની, ચવાણું શશીનું, અને આમ જેમ બોલતા હોઈએ એવી રીતે આરતી તો કુમારપાળની. આમ બ્રાન્ડેડ થઈ ગઈ, બ્રાન્ડેડ. આપણે વિચાર આવે આરતી ઉતારી રાજા કુમારપાળે. એટલે ભાઈ કેમ કુમારપાળે? વસ્તુપાળ નહીં, તેજપાળ નહીં, શ્રીપાળ નહીં, ભામાશા નહીં, કોઈ નહીં. આરતી ઉતારી રાજા કુમારપાળે. આપણે એનું નામ શેનું બોલવાનું? કોઈ રોયલ્ટી ચૂકવી જ આરતીમાં નામ લેવા માટે? પૂછો તો ખરા કે આપણા દેરાસરમાં કંઈ નકરો ભર્યો જ કે ભાઈ તમારા દેરાસરમાં મારા નામની આરતી લેજો, હું 51,000 લખાવું? ક્યાંય ભર્યું છે ને કંઈ રોયલ્ટી આપી જ? શેના માટે નામ આપવાનું? આરતીમાં બધા એનું નામ બોલે. અરે ભલા કંઈ કે ઉતારી, પણ કુમારપાળે જે ઉતારી એવી આરતી ન ઉતરે. 1 ઋતુના ફૂલ અડધી યાત્રી પડે ત્યાં નીચે પડી જાય, આપણે તો શું ગોઠવેલા હોય, અને આપણે આમ ભાગી જઈએ સીધા. 6 ઋતુના એક સામટા ફૂલ ચડાવી અને જે આરતી ઉતારી ત્યાં સુધી પાણી નહોતું પીધું. આરતી તો ઉતારી અમારા કુમારપાળે. બ્રાન્ડેડ આરતી હતી, એના નામ સાથે બ્રાન્ડિંગ થયું આરતીનું, અને આરતીના આધારે કુમારપાળનું. આવું ભક્તિનું તત્વ હેમચંદ્રાચાર્યજી મહારાજે જિંદગી આપી. હવે જુઓ ભક્તિને આદર કેટલો જ, ગુરુ પ્રત્યેનો, ભગવાન પ્રત્યે તો હતો. એક દિવસ આમ બેચેનીમાં બેઠા છે સાહેબ, ઉપાસીમાં આવીને વંદન કર્યા કે સાહેબ, કુમારપાળ તમને માથે રાખે ત્યાં સુધી તમારે માથે હાથ દેવાની જરૂર ન હોય. સાહેબ ફરમાવો, તકલીફ ક્યાં પડી? કુમારપાળને કહે છે કે અરે કુમાર, જો આમાં એવું છે, તાળપત્ર નથી, આ લખનારા તૈયાર. સાહેબ છે ને ડિક્ટેટ